ભાજપના ઈશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછળી અને કેવા લાગ્યા છે ને એમાંથી કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ. ઓકે, સહમત. અને એને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા મહેશભાઈ રાજકોટિયાએ અમારા જ સાથી મયુર ખેડૂત પુત્રના માધ્યમથી એક વિડીયો બનાવી અને આ જે કલાકારો એમ કહે છે કે અમને જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ એ ને ચેલેન્જ આપતું એમને એમનો ડાયરો કરવા માટે આવકાર આપતો અને મયુરે મહેશભાઈ વતી કહ્યું કે તમે જે ભાવ લ્યો છો સામાન્ય રીતે ડાયરાના એના 2 ગણા ભાવ આપવા. શરત અમારી માત્ર એટલી છે કે તમારે ગૌ માંસ નિકાસમાં જે સરકાર વિશ્વમાં 1, 2, 3 ક્રમે છે એ સરકાર વિરુદ્ધના ગીતો ગાવાના. જે સરકારે ગૌચરો ખાનગી કંપનીઓને આપી દીધા છે અને ખાનગી કંપનીઓએ હજમ કર્યા છે એ સરકાર વિરુદ્ધ અને એ કંપનીઓ વિરુદ્ધના તમારે ગીતો ગાવાના છે. જે સરકારે ગૌમાંસની નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે જે પક્ષે, એ પક્ષ વિરુદ્ધના ગીતો ગાવાના છે. જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ ખોડે છે એ કંપનીઓની વિરુદ્ધના ગીતો ગાવાના છે. આવો અમે તમને આવકાર આપીએ છીએ, તારીખ તમે નક્કી કરો, એ તારીખે અમારે તમારો ડાયરો કરવો છે ને તમારો જે ભાવ ચાલે છે એના ડબલ પૈસા આપશું. હવે આવો વિડીયો મયુરે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખેડૂત પુત્ર મયુર એના ઉપર મૂક્યો અને આ સરકારે ઇન્સ્ટાગ્રામને કહી અને આ વિડીયો વાયોલન્સ ફેલાવે છે એટલે એ વિડીયોએ બ્લોક કરી દીધો અને મયુરનું અકાઉન્ટ પણ ઇન્ડિયામાં વિઝિબલ ન થાય એવું કરી દીધું.